તો કેમ છો મારા કલેજા? હું છું વિશાલ મકવાણા. મારા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અત્યારે મારા દોસ્તારો સાથે મિલનભાઈ છે, મારા પથુભાઈ છે અને ફરવા આવ્યા છીએ અહીંયા ગોતમેશ્વરની અંદર. ફૂલ રખડવા આવ્યા છીએ. ટાઈમ થોડોક મળી ગયો તો મેં કીધું થોડોક રખડી આવી. દોસ્તારો આવ્યા હતા નેહડાથી. મેં કીધું લેના અહીંયા ફોટા બોટા શૂટિંગ કરવા જઈએ અને અમથા રખડી આવી. ઘણા ટાઈમથી અમે ભેગા નહોતા થયા તો મેં કીધું ભેગા થાવી, થોડીક હસી મજાક કરવી, મોજ કરવી. બાકી કેમ છે મિલનભાઈ, તમારી આત્માને શાંતિ? તો વાંધો નહીં. કેમ છે પતુભાઈ? મજા મજા? તો વાંધો નહીં. લોકેશન કેવું લાગ્યું તમને ગોતમેશ્વરનું? તમને મિલનભાઈ કેવું લાગ્યું? એક નંબર બરોબર. તો કાંઈ ઘટવું ન જોઈએ. હા, તો આનથી ને હવે સારા સારા તમને લોકેશન બતાવવું, બરોબર? મજા આવે. અત્યારે અહીંયા ફોટોશૂટ કરવી, તમને મળીએ થોડી વાર રહીને. હા, મળી ઘડી ઘડી. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મારા કલેક્ટર. આ ભાઈ તો જો કપડાં ધોવે છે. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. તો મિત્રો, આ જગ્યા છે ને, આની અંદર અમે નાવા આવતા. અમે અહીંથી ડાય મારતા આની અંદર. પાછળની સાઈડ ઊંડું છે અને અહીંયા આ સાઈડ છે ને શીશરું છે થોડુંક. સ્કૂલના ટાઈમે અમે ગુટલી મરી મરીને અહીંયા નાવા આવતા. એમ મારા ફેમિલી ન જોવા સારું છે. આ બેને જો મોજ આવે છે. હા, છે આ મહાદેવનું મંદિર છે. જય મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો, નાસીને અમે નીકળી ગયા છીએ. નાસીને હવે આગળ જ આવી છીએ. મિલનભાઈ ગાડી લઈને તૈયાર છે. હવે અમે નીકળી છીએ. તો લોકેશને પહોંચીને તમને પાછા ઇન્ફોર્મ કરીશું. રાખો નથી એટલે ખેમું પથ્થો મારે જોતા નથી. ફોટો પાડવો પડશે તારા. સરસ મજાના ફોટા પાડી લીધા છે. હવે થોડાક દરિયા કિનારે બાજુ આવી. જવું છે ને દરિયા કિનારે બાજુ? તારે જવું છે ને? સારું તો હોય જ ને ભાઈ. આ અમારા ગોતમેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા ઉપર. ચાલો મિત્રો, તો હવે આપણે એનકોર દરિયા બાજુ, એનકોર તળાવ છે તો એ તળાવ બાજુ જ આવી છે. જોલા બે તો વહી ગયા એકલો મૂકીને. આવા કાંઈ ભાઈબંધ પહેલાં હારાના. આ બધું લોકેશન જોઉં છું ને મિત્રો, મને કેમ્પિંગ કરવાનો મને ફૂલ શોખ. કેમ્પિંગ કરવાનો કેમ લાગે તમને? કેમ્પિંગ ગમે તો કમેન્ટ કરી નાખો જોરદાર. તો આપણે કેમ્પિંગ કરવી. મેં ટેન્ટ ઓનલાઈન મંગાવ્યું છે. હવે થોડાક દિવસમાં આવી જશે. બેને તળાવે અહીં રખડાવી લીધા છે અને હવે આમ ક્યાંક બીજે હવે હાઈવે તળાવમાં ડૂબાડવાનું વિચારતો હતો પણ બે ડૂબ્યા નહીં. हमको मिटा सके હજી મારે જીવવું છે એમ. હજી કે મારે જીવવું છે એમ. મેં કીધું હવે બીજું શું કેવું. વાહ કલેજા વાહ. હલે આવવાનું છે. આવું છે ક્યાં? અરે હું લેવા ઊભી રાખ. જગ્યાએ આપણે આવ્યા છીએ જોવા. હાથશેરી કહેવાય. કેમ હાથશેરી કહેવાય એ આપણને ખબર નથી પડતી. હું પહેલી ટાઈમ આવ્યો, પહેલી વાર આવ્યો છું શિવરની અંદર. ઘણી વાર જોયેલું ખરી પણ આવ્યો પહેલી વાર. હવે હું છું ગાડી વાહન. ઓય ઈ કાંઈ મારે હું કેવું તને? આવા જ ગાંડા ને ગામ ન હોય એમ. હે ભગવાન, ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા.
मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा તો શું કરે શું તું આદેશ ભણ્યો કેટલો જય ગિરનારી નથી ભણ્યો કેટલું 10 હે 10 10 ભણ્યો ખેલ ને પાસ થયો હાસું બોલજો પેલા હાસુ 10 પાસ છું ખાવ માં કસમ હવે તું બોલાવે કામ માં એ બતો તો થોડા અહીંયા હોવી ખબર છે ને હવે તમને ખબર પડી ગઈ ને કેટલું ભણ્યો 10 લાગે આનું મોઢું જોવો તમે લાગે તમને 10 પાસ હોવી તો તારી યાર થોડા રખડવી હા એ તો વાત છે જોવો એ હો આ ભાઈ મને મેકીને આગળ વી ગયા હું એકલો રહી ગયો લોકેશન જો એક નંબર હોય ની માને વિશાલભાઈ અહીંયા શું કરો અહીંયા શું કરો જોયું છે શું જોવાનું તને મને હા જો તમે લોકેશન જો આપણું શિવર આવું છે આપણું શિવર આવું છે મને ખબર જ નહોતી મજાક કિયા ના આગળ કાંડીનો છે ઓય ભાઈ ક્યાં કો શિવર ગજવાડ્યો તો મિત્રો જો આ છે સાત શેરી જો આવું છે ખાલી અવડા હે ને એવડા એવડા તો હોય તું કોઈ ઊંચાઈ ઉપર આવ્યો ન એટલે તમે જેટલું જોયું નથી ને હા એટલું અમે સડી લીધું એમ હમણાં આપણે ઓલા તળાવ હતા ને હા ઝૂમ કરતો જો ગાઈસ તમને બતાવું ચીડીમાં અમે અહીંયા હતા અરે બાબા એ ગડબડે અહીંયા હતા ના અમારી પથુડી ઊભી જો રાયડું પાડી પડીને તો એને હવે શિવર ગજવાડ્યું આવા ગાંડા હારે હું લઈને આવ્યો રે રખડું છું યાર પાછો ભરવાડો આ પાછા ભરવાડા તું આદેશ જય ગિરનારી બાવો બનવાનું તાર બાવો બનો લગ્ન કરવાનું તાર નહીં કેમ બસ બાવો બનો લગ્ન ન કરવા નહીં કરાય બધું કરાય તાર લગ્ન કરવાના કરવાના તો એમ હાલો બેન લગ્ન કરવાના છે મારા નથી કરવાના તારા લગ્ન થઈ ગયા છે અને મારા તો તમને ખબર જ છે અમને નથી ખબર ના અમને નથી ખબર નથી ખબર ને ના તો બસ એ બેન નથી ખબર ને એટલે આપણું ઘણું છે બા કાજી કેવો तो मित्रों से आवा दे या तुम्हारे कोई आवा हमको पहचानते हो गए आप लोग लोकेशन जो मित्रों आज मैं आपको एक बबीता सुनाऊंगा हाँ 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 कपल हाँ हाली गयो बाकी તમારું મિત્રો शाहरुख खान वाली बात तो एक बार If you're feeling like you need a little bit of company, you met me at the perfect time. आज मैं आपको सुनाऊंगा एक कविता ये भागा जी ये उसी दाते बड़ा बड़ा उसी दाते याद दे दे मुझे काटिया
घर 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 दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा તો મિત્રો તમે જોઈ શકો છો અમારું શિહોર. તમે અહીંયા કયા મકસદથી ને આવ્યા છો? હે? આ તમારે કયા મકસદથી ને આવ્યા? ચિંટ પાક ડમ ડમ. માવા લેવા માવા ગુજરાતની અંદર માવા એટલા છે. કાઠિયાવાડી હા ચિંટ પાક ડમ એટલે ડમ. માવા અમારે પાકિસ્તાનમાં બધાને ખવડાવવા. એવું છે કે આ પાકિસ્તાન નથી ને? હામું હામું છે ઈ. ક્યાં આમ પાકિસ્તાન? હા. જો પાકિસ્તાનની બોર્ડર બતાવું તમને. હાલો તો બોર્ડર જોઈએ આવી મિત્રો. જરે જો મિત્રો તો અમને અમારે દેખાય જો ઝૂમ કરી દો. અમારે અહીંયા બહુ ઝૂમ એ આગળ જો પાકિસ્તાનની બોર્ડર. કાલ રાતે હું ત્યાં યુદ્ધમાં છે અંડા સુધી મને પકડી લીધો છે આ બે ગિરફ્તાર કરી લીધો છે. એ અમારા પાકિસ્તાની હે કેસા હો આ પાકિસ્તાન માંથી આવ્યો છે અલ્લાહુ અકબર નો હમ સાથ. જય હિન્દ, જય ભારત. બસ હવે પૂરો કરવી બ્લોગ ના ના બ્લોગ ન પૂરો કરો. કેમ હું લેવો કરું બ્લોગ તો પૂરો કરવો અમારે નથી કરવો. તો મિત્રો તમને હાથ શેરી તમને બતાવું અમારે કેવી છે. તો આવી રીતે બધું છે, ગણી લો 14 છે આવું બધું છે. આ જૂનામાં જૂની છે, બહુ જૂનું છે. તો આના વિશે આપણને બહુ ઝાઝી માહિતી છે. બહુ ઝાઝી માહિતી તો નથી, પણ જો અહીંયા કાંઈક આવું લખેલું છે. ઘણી જગ્યાએ એવું લખેલું છે, પણ છે આ જૂનું, બહુ જૂનું છે. શિહોરના રાજા બે હતા એવું કાક વાવડ છે બહુ છે, પ્રાચીન છે, બહુ જૂનું. જો ઉપર આવું છે, નીચે અહીંથી આવું. રાજા આખા શિહોરની ધ્યાન રાખતા તો ઉપર જો પથરા જો ઉપરની સાઈડમાં. તો ચાલો આપણે જઈશું હવે. હે પાણી પીવું છે ને? હા પાણી પીવી. આ ઉપર એટલું ચડ્યા અહીંયા એક પાણીની વ્યવસ્થા કરવી જોવી છે હાલો કરી નાખશું. તું ચાલ તમે સપ્લાયર તો બનવાના છો યાર. આપણે પાણીના સપ્લાયર થવાના છે, એટલે જો કમિંગ સૂન થવાના, એટલે તમને એનો લોગ મળી જશે. એ ભાઈ આપણે ઓલું કરશે એટલે કંપની ખોલવાના છે પાણીની બોટલનું, બરોબર? તમને એટલે એના વિશે તમને જણાવું છું. તમને કોન્ટેક કરજો મિલનભાઈનો. Let the music guide you into an untouched paradise where stress is all. આ શું કરે છે? કેટલી આગી જાય ઘા કર પછી ખબર પડે કેટલી આગી જાય છે. બસ બહુ નીચે ગઈ. તો ચાલો હવે નીચે જઈએ અને પાણી પીએ. શું કરતો ધૂળ ભરે, બોલો. ધૂળ ભરે આ ગાંડો, ધૂળ ઘર ભરે. બાજુ નો જાય આમ નાખજો ઓલ હા તો મિત્રો આપણે કોઈને હેરાન નથી કરવા અહીં આવ્યો આપણે કોઈને હેરાન ન કરાય. શું આપણે કેવું તમારું? નો કરાય ન કરાય ને યાર. નો કરાય નહીં હા. કઈ તો ઘા કઈ તો જો મિત્રો આ બોટલ તો ચાલો મિત્રો ઘરે જઈએ હવે. મિત્રો ઓલા બે ઉતરી ગયા છે, હવે આપણે હળવું હળવું ઉતરવી. જો ઓલો ક્યાં પહોંચ્યો. જો જો આ આયા હંતાણો. જય શ્રી રામ.